સ્વાગત છે જય માતાજી બધાને। તો ભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ક્યાં જવાનું છે જે કાંઈ નક્કી નથી કર્યું। અને ગોગાભાઈ આવે છે, અમે બે તક જઈએ છીએ રખડવા। અને આપણે એક વસ્તુ દેખાડીશું। તો આપણે જૂના ગામમાં આવ્યા છીએ ને આ જો ભોળાનાથનો રસ્તો છે અને અમારા જૂનો મઠ છે। તો અમે આજ આવ્યા છીએ જૂના મઠે અને આ ભાઈનું ઘર છે। જો પોપૈયા ને એવું કંઈ ઘણા સમયથી આવ્યા નહોતા। જો અમે અમારો જૂનો મઠ છે મને દેખાડું। પેલો જૂનો સ્થાનક આ જૂનો મઠ હતો તિરસુલ ને એવું છે ને અમારો અહીંયા નવો મઠ છે। અને ભાઈ આ ભાઈ બકાલું સોંપવા આવ્યા છે। તો અમારો આ છે તો આ જૂનું ઘર અને જૂનો એરિયો અમારો। અને ભાઈ અહીંયા અમે અઠવાડિયે એકવાર આવતા જ હોય। આવું થઈ ગયું ભાઈ પડીને કંઈક। તો આ નવા મઠની જાળી છે ને આ અમારો નવો મઠ છે અને આ બધું જોવો તમે આ ઝાડવા પહેલાં છે ને અહીંયા જૂના ઘરે રહેતા ને તે અમે આ ઝાડવાને પાણીને એવું બધું પાતા। હવે તો ઓલા નવા ઘરે રહેવા વહી ગયા તો એના લીધે હવે અહીં કાંઈ આવવાનું ઓછું રહે। અને ભાઈ અહીંયા અમે આવીને એટલે મઢે તો દર્શન કરવા આવી જ જો આવી રીતના કાંઈક જાળી નાખી દીધી। અને ભાઈ મસ્ત અહીંનું વાતાવરણ કંઈક ભાઈ અલગ જ છે મઢનું। તો તમને હું મઢના દર્શન કરાવું અમારા માતાજીના। જો આ ભાઈ અમારું મંદિર છે મઢ માતાજીનું। ભાઈ દર્શન કરી લઈ તો આવી રીતના અમારો કંઈક મઠ છે। આપણે મહાદેવના મંદિરે જતા હતા ને જોવા અહીંયા ભાઈ આ રસ્તો છે નારિયેલી બગીચો અને જો તમે અમારા ગામ હા જો તમે નજારો અમારા ગામનો પવન ચીક્યું વરસાદ અંધાર્યો છે આવું કંઈક છે ભાઈ અમારા ગામનું મંદિર। તો તમને હમણાં દેખાડીએ ભાઈ નારિયેલ બહુ ઓછા આવેલા છે અને આવી રીતના કંઈક મસ્તીનું મંદિર છે ભોળાનાથ પાર્વતી મંદિર આવી ગયા ને જો ભાઈ મહાદેવનું મંદિર છે આવી રીતના મસ્તીનું। અને ભાઈ આત્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અમારા ગામમાં। ગણપતિ છે અને કાળભૈરવ કથા છે જોવો ભાઈ કંઈક નજારો। અને આ અમારા ગામનું મંદિર છે અને દર્શન કરવા આવ્યા હતા। અને જો અહીંયા એક શિવલિંગ છે અને ભાઈ હનુમાન દાદાનું ફોટો બનાવેલો છે કલરમાં। ભાઈ જુઓ તમે મસ્ત કેમ કે આ મંદિર મેં ઘણી વાર વિડીયોની અંદર મેં લીધેલું છે 2-3 વાર મારા બ્લોગમાં આવેલું છે। પણ કેમ કે ભાઈ હું મંદિરે આવું ને એટલે મને છે ને આ મંદિરનો વિડીયો ઉતારવો બહુ ગમે ને મજા આવે ને વાતાવરણ શાંત હોય એના લીધે છે ને ભાઈ અહીંયા મજા જ આવે। ટાઢો પવન આવતો હોય ગમે તે ઉનાળામાં આવીને તોય તે ને ભાઈ અહીંયા આવી એટલે આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને પછી છે ને ચા બનાવવાનું ચાલુ કરી નાખ્યું। અને તો આવી રીતના ચા બનાવી છીએ। જો ચાનો ઉભરો આવી ગયો ચા પી લઈએ ચા પડીશું। ઘઉંને હેડમાં નાખવા જવાના હતા ત્યાં ટેમ્પો બોલાવીને ઘઉં ભરીને હેડમાં જવા દેવાના છે આજ। આ બે ભાઈ ભરે છે આવી ગયા છીએ જુઓ ભાઈ યાર આપણા ઘઉં ખાલી થાય છે હવે આના જો કાગળિયા બગળિયા પેક કરેલા છે બધા નાખેલા આવી રીતના છે। અને ભાઈ આના જ અત્યારે ઓછો ચોમાસાને લીધે રોલા શેર ખાલી છે બધા। કોઈ પબ્લિક નથી વરસાદના કારણે એના લીધે ઘઉંની થપ્પી લાગી ગઈ કાગળિયો બાગળિયો મારીને કમ્પ્લેટ કરે। આવી રીતના ભાઈ વરસાદના જે કોઈ હેડમાં ઘઉં નાખવા આવો એ કાગળિયો બાગળિયો લઈને સુવિધા કરીને આવજો કેમ કે ભાઈ વરસાદનું પલવાનું અનાજ શક્યતા રહે બહુ વરસાદ આવ્યો હોય તો એના લીધે તમારે છે ને ભાઈ કાગળિયો લાવવો એ જરૂરી છે। તો હવે આપણે જાય છે અહીંથી ઘરે।
તો ગામમાં પહોંચી ગયા ને વરસાદ ચાલુ થઈ ગયા સાટા અને ફૂલ અંધારેલો છે. તો આપણે ઘરે જાય છીએ શેરીમાં હાલી જો વરસાદ તમે તળાજામાં ખાલી અંધારા તો અહીંયા સાટા ચાલુ છે વરસાદ. જો અહીંયા વરસાદ અંધારો અને બસ નેવાધારું થઈ ગઈ છે અને જો અને કૂતરા જો ઢાળિયામાં બેઠા એક ઉપર અમે ચડીને બેઠો અને ભાઈ જો આવી રીતના કંઈક અવાજ આવ્યો હરુડે છે. તો ભાઈ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે મળીશું નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી.